અરવલ્લી જિલ્લામાં એક પોલીસકર્મીનો વિડીયો વાયરલ। રાત્રિ સમય નંબર પ્લેટ વિનાની કારને લોકોએ અટકાવી। કારમાં પોલીસકર્મી હોવાની ઓળખ આપતા જાગૃત નાગરિકો પૂછ્યા સવાલ, શું પોલીસ છો તો નંબર પ્લેટ ન હોય તો ચાલે? આ એ જ પોલીસ કર્મચારી છે જેને પીધેલી હાલતમાં પોલીસની ધરપકડ કરી હતી। એ રાત્રે પીધેલી હાલતમાં પોલીસકર્મી વિક્રમ કુટનખાનામાં જઈ રહ્યો હતો અને લોકોએ ઝડપી પાડ્યો। અમદાવાદ ખાતે ફરજ બજાવતો પોલીસકર્મી વિક્રમ સહેજ પણ દૂધે ધોયેલો નથી। અરવલ્લી જિલ્લા પોલીસમાં વિક્રમ ફરજ બજાવતા હતો ત્યારે દારૂની હેરાફેરી કરતો હતો, જેના કારણે તેને જિલ્લા બહાર ફેંકી દેવાયો હતો। વિક્રમ જ્યારે પીધેલી હાલતમાં હતો ત્યારે લોકોએ તેનો વિડીયો બનાવ્યો, ત્યારે કેમ ન કહ્યું કે તે લૂંટાયો છે? પીધેલી હાલતમાં પકડ્યો ત્યારે પોલીસને કેમ ન કહ્યું કે તે લૂંટાયો છે? પીને પકડાયા પછી 4 દિવસ બાદ કેમ લૂંટનો ગુનો કેમ દાખલ થયો? આમ પબ્લિક છો એમ કહી જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો। આ ઘટનાને લઈને સળગતા સવાલ, વિક્રમ પીધેલો પકડ્યો ત્યારે લૂંટનો ઉલ્લેખ કેમ ન કર્યો? ઘટનાના 4 દિવસ બાદ કેમ લૂંટનો ગુનો દાખલ થયો? પોલીસે ઇરાદાપૂર્વક ફરિયાદ કરી કે કોઈ રાજકીય પરિબળો સક્રિય હતા? બ્યુરો ચીફ, ગાંધીનગર।